કમોસમી માવઠાના મારથી સરકાર દ્વારા નુકસાની સહાય જાહેરાત બાદ તંત્ર કામે વળગ્યું છે। નેટ કનેક્ટિવિટીના અભાવે દિવસે સર્વર ડાઉન રહે છે અને દિવસે માંડ ફોર્મ ભરાતા હોય ત્યારે રાત્રિના ગ્રામ પંચાયત ખોલીને પણ ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરીઓ ચાલુ છે। શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ખેડૂતોના સહાય ફોર્મ ભરાઈ રહ્યા છે, ત્યારે કયા ગામે રાત્રિના સહાય ફોર્મ ભરાઈ રહ્યા છે? મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગામ ગીરના જંગલની બોર્ડરને અડીને આવેલ ગામ છે કે જ્યાં શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તાપણું કરીને બેઠેલા ખેડૂતો સરકારની કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે રાહ જોઈ રહ્યા છે। ભેકરા ગામમાં દિવસે સર્વર ડાઉન રહેતું હોય જેનાથી ખેડૂતોને એક ફોર્મ ભરવામાં 15 મિનિટ થાય છે અને અચાનક સર્વર ડાઉન થતા એરર આવી જાય ને ખેડૂતોને પરેશાની વધે છે। આથી ભેકરા ગામે ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરી રાત્રિના શરૂ રાખેલ છે અને આ શિયાળાની કડકડતી ઠંડીમાં ગ્રામીણ ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં બેસીને 20 ખેડૂત સહાય ફોર્મ ભરી રહ્યા છે અને મોડી રાત્રિ સુધી આ સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયા ભેકારા ગામે જોવા મળી રહી છે। આવી કામગીરીથી ગામડાઓમાં સહાય પ્રક્રિયા વેગ મેળવી રહી છે, જેથી ખેડૂતોને વહેલી મદદ મળે। તંત્રે કનેક્ટિવિટી સુધારવા પગલાં લેવાની જરૂર છે। મારું નામ છે શોરા મુકેશભાઈ, ગામ ભેંકરાનો ખેડૂત ખાતેદાર છું। સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ કારણે કે દિવસે સકવડા હાલતા નથી ને વીસીઓ દિવસે બરોબર કામ નથી થતું, એ કારણે બિચારો રાત આખી 12, 1, 2, 3 વાગ્યા સુધી ખેડૂતને વીસીએ બધા બેહીને જે થોડું ઘણું થાય ઓનલાઈન કરે છે ને વીસીએનો સાથ સહકાર સારો છે ગામના ખેડૂતો માટે। આખું ગામના તમામ ખેડૂતો ભેગા થઈ રાતે ઠંડીનો સામનો કરવા તાપણા કરીને અહીંયા રાતે 2, 1 વાગ્યા સુધી બેસે છે। મારું નામ અરવિંદ વાઘેલા છે। સરકારે જે આ રાહત પેકેજ જાહેર કર્યું છે તેના ફોર્મ માટે અમે અહીંયા રાત્રિના ભેગા થયા છીએ। દિવસે તો અહીંયા વીસી હોય છે પણ છતાં અમારે અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ, સકડા બરોબર હાલતા નથી। એના હિસાબે આખો દીના 5 થી 7 ફોર્મ માંડ ભરાય છે, એટલે રાત્રિમાં થોડુંક સ્પીડ આપે છે। એના હિસાબે અમે આ ઠંડીમાં અમારા ગામના લગભગ 70 થી 80% ખેડૂત અહીંયા હાજર છે રાત્રિના ફોર્મ ભરવા માટે જ કે, કારણ કે બહુ ઝાઝી સહાય તો નથી સરકારે જાહેર કરી, પણ જે કાંઈ તેલ મરચા પૂરતી જાહેર કર્યું છે એ સહાયના ફોર્મ ભરવા માટે અમે અહીંયા બધા ભેગા થયા છીએ। મારી માટે ઘણા સાથે ખેડૂત પણ છે અને અમારા વીસીની કામગીરી બહુ સારી છે। ગામને સાથ સહકાર આપે છે, તે પોતે રાત્રે 2 વાગ્યા લગી ઉજાગરા કરીને ગામના પ્રશ્નનો હલ કરે છે। મારું નામ અર્શીભાઈ છે, મારું ગામ ભેકરા છે અને અમે અહીંયા ફોર્મ ભરવા આવ્યા છીએ। રદ્દીહાળે નેટ હાલતું નથી તો રાતે ફોર્મ ભરાય છે થોડાક, તો રાતે બધા ખેડૂત અહીંયા આવ્યા છીએ અને આ સરકારે કંઈક લોલીપોપ જેવી સહાય આપી છે તો થોડીક વધારે આપે તો વધારે સારું, નકર એ કારણે અમે અહીં બધા રાત દી ઉજાગરા કરીએ છીએ અને થોડોક અમારે રોજ ગુણનો બહુ ત્રાસ છે, કારણ કે ખેતરે મેકીને અમારે અહીંયા આવવું પડે છે। એટલે આ થોડોક ખેડૂત એને ધ્યાન દે તો વધારે સારું, નહીં તો અમે હેરાન થઈએ જ છીએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।